નમસ્કાર, આપનું સ્વાગત છે. ઘણીવાર એવું બને ને કે ઘરમાં રિમોટ કોણ લેશે એના પર હમ નાનો ઝઘડો થઈ જાય. હા હા બિલકુલ. અથવા તો પેલો એ છોકરા માટે અલગ નિયમ ને છોકરી માટે અલગ, એવું બધું. બરાબર. તો આજે આપણે છે ને આવા જ કેટલાક પરિવારોના અનુભવો પર થોડી વાત કરીશું. આપણને આ બધી વાતો જગત મારા ઘરમાં પ્રકરણમાંથી મળી છે. અને આપણો હેતુ એ સમજવાનો છે કે લોકો મતલબ ઘરમાં કે બહાર કેવી રીતે જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરે છે. અને આ વાર્તાઓ એમ કે ખાલી વાર્તા નથી, એ આપણને આપણા સમાજ, આપણા કુટુંબના જે નિયમો છે, આપણી પસંદગીઓ છે, એ બધા વિશે ઊંડાણથી વિચારવા પ્રેરે છે. હા, સાચી વાત છે. તો ચાલો પહેલો મુદ્દો લઈએ, પેલી ખેંચતાણવાળો મમતાના ઘરનું ઉદાહરણ છે. હા, ટીવી વાળું ને. હા, ટીવી જોવા માટે રોજ ઝઘડો. ભાઈને તો ક્રિકેટ જ જોવી છે, સેજલને ગીતો સાંભળવા છે, મમ્મીને સમાચારમાં રસ અને કાકીને પેલી સિરિયલ. મમતાને પોતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ. હવે આટલા બધા લોકો અને ટીવી એક. એટલે અંતે શું થયું? ઘણા ઘરોમાં થતું હશે, ખરું ને? અરે ચોક્કસ. આ બતાવે છે કે જ્યારે ઘરમાં સાધનો ઓછા હોય, જેમ કે ટીવી, પંખો કે બીજું કાંઈ પણ, અને ઈચ્છાઓ ઘણી બધી, હા, ત્યારે આવો સંઘર્ષ થાય જ. અને પછી સમાધાન કેવી રીતે થાય, એ દરેક પરિવાર પર આધાર રાખે છે. ઘણીવાર જેનું ઘરમાં વધારે ચાલે એમની વાત રહે. બરાબર. જેની સત્તા વધારે એમ કહી શકીએ. હા, એમ જ. અને આ ખાલી ટીવીની વાત નથી. જીવનના બીજા ઘણા નિર્ણયોમાં પણ આવું જ જોવા મળે છે. આ તો થઈ પસંદગીની વાત. હમ. પણ હવે બીજો મુદ્દો છે તફાવત કેમ. પેલી પ્રતિભાની વાત. હા, પેલી છોકરી જેને ઘરે વહેલા આવવું પડે છે. હા, સાંજે 7 વાગ્યા એટલે ઘરે જોઈએ જ, નહીં તો ઠપકો મળે. પણ એના ભાઈઓ સંદીપ અને સંજય, એ લોકો મોડે સુધી બહાર રમી શકે. અને એમને કોઈ કંઈ ન કહે. ના, એમને કોઈ કંઈ ના કહે. એટલે પ્રતિભાને લાગે છે કે આ તો ભેદભાવ છે. એને આ નિયમ બરાબર નથી લાગતો. શું કહેવું છે તમારું આના પર? જુઓ, આ તો સીધો લિંગભેદનો મુદ્દો છે. એટલે કે છોકરા અને છોકરી માટે અલગ નિયમો, અલગ ધારાધોરણ. હવે આવા નિયમો પાછળ કદાચ પેલી જૂની પરંપરાગત માન્યતાઓ હોય કે છોકરીઓની સુરક્ષાની ચિંતા હોય, પણ સવાલ એ થાય કે શું આ યોગ્ય છે? બરાબર. શું આનાથી સમાનતાનો ભંગ નથી થતો? અને આવા ભેદભાવની બાળકના મન પર, એના આત્મવિશ્વાસ પર શું અસર થતી હશે, એ વિચારવું રહ્યું. ખરેખર વિચારવા જેવી વાત છે. ચાલો હવે એક અલગ જ પ્રકારનો પ્રસંગ જોઈએ. મીના કાકીવાળો. પેલો દરિયા કિનારાવાળો? હા, કુલ્ફીવાળો. હા, એ જ. મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા છે, કુલ્ફી ખાધી. પણ થયું એવું કે કુલ્ફીવાળાએ ભૂલથી 7ને બદલે 5 કુલ્ફીના જ પૈસા ગણ્યા. ઓહ, એટલે 2 કુલ્ફીના પૈસા ઓછા ગણ્યા. હા, બાળકો તો રાજી થઈ ગયા કે ચાલો પૈસા બચ્યા, પણ મીના કાકી નહીં. એ તરત જ કુલ્ફીવાળા પાસે ગયા અને પૂરા 7 કુલ્ફીના પૈસા આપ્યા. બહુ સરસ. આ પ્રસંગ છે ને, એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. બાળકો જે જુએ છે ને, ખાસ કરીને વડીલો પાસેથી, એ બહુ જ જલ્દી શીખે છે. મીના કાકીનું આ કામ ખાલી પૈસા આપવા લેવાની વાત નથી. સાચી વાત. એ બાળકોના મનમાં પ્રમાણિકતાનું મૂલ્ય સ્થાપિત કરે છે. એમના ચારિત્ર ઘડતર માટે આ બહુ જરૂરી છે. આવી નાની નાની વાતો જ મોટો ફરક પાડે છે. બરાબર કહ્યું. પ્રમાણિકતા પછી હવે એક મૂંઝવણની વાત કરીએ. હું શું કરું? આ અક્ષયની વાત છે. હા, પેલો એના મિત્ર અનિલના ઘરે જાય છે. હા, એના દાદીમાં એને બહુ પ્રેમ કરે, પણ એમણે એને ચેતવણી આપી છે કે અનિલના ઘરે કંઈ ખાવાનું પીવાનું નહીં, કારણ કે એમના ઘરે કોઈને કોઈ વારંવાર બીમાર રહે છે. એટલે દાદીમાને ચિંતા છે સ્વચ્છતાની કદાચ. હા, કદાચ. હવે બન્યું એવું કે અક્ષય મેચ રમીને થાકીને સીધો અનિલના ઘરે ગયો અને અનિલ એને પાણી આપ્યું. ઓકે. અક્ષયે પાણીનો ગ્લાસ હાથમાં લીધો, પણ તરત એને દાદીમાની વાત યાદ આવી. હવે એ મૂંઝાયો. શું કરે? પાણી પીએ કે ના પીએ? આ બહુ અઘરી પરિસ્થિતિ છે, નાના બાળક માટે તો ખાસ. એક બાજુ મિત્રતા છે, અનિલે પ્રેમથી પાણી આપ્યું છે. બીજી બાજુ વડીલની શિખામણ, એમની ચિંતા. આમાં પેલો પૂર્વગ્રહ પણ દેખાય છે. મતલબ અનિલના ઘર વિશે કદાચ પૂરી જાણકારી વગર જ એક અભિપ્રાય બંધાઈ ગયો છે. હા, એવું બની શકે. તો અહીંયા સવાલ એ છે કે આવી માન્યતાઓ અને મિત્રતા, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું?
અક્ષયે પોતાની બુદ્ધિ વાપરીને પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો પડે. સાચી વાત છે. નિર્ણય લેવાની વાત આવી એટલે બીજો એક મુદ્દો યાદ આવ્યો. કોણ નક્કી કરશે? કરશનના કુટુંબની વાત છે. અચ્છા, એમાં શું છે? કરશન ખેતી તો કરે જ છે, પણ એને સાથે સાથે અનાજ દળવાની ઘંટી શરૂ કરવી છે. નવો વિચાર છે એનો. સારો વિચાર છે. એના પિતાજી પણ રાજી છે, પણ એમના ઘરમાં બધા મોટા નિર્ણયો કરશનના મોટા કાકા લે છે, અને મોટા કાકા આ વાત માટે તૈયાર જ નથી. ઓહ, એટલે પિતાજી રાજી છે, છોકરો પોતે કરવા માંગે છે, પણ વડીલ ના પાડે છે. હા, એટલે અહીં સવાલ એ છે કે નિર્ણય કોણ લેશે? શું કરશનની પોતાની ઈચ્છા, એના ભવિષ્યના સપનાનું કંઈ નહીં? આ કિસ્સો છે ને એક કુટુંબમાં સત્તાનો માળખું કેવું છે એ બતાવે છે. અને ઘણીવાર આવું થાય કે વ્યક્તિગત આકાંક્ષાઓ, નવા વિચારો એ પરંપરાગત સત્તા સામે ટકરાય. જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયા એક જ વ્યક્તિના હાથમાં હોય ત્યારે બીજા સભ્યોની ઈચ્છાઓ દબાઈ જવાનો ભય રહે. બરાબર. એટલે નિર્ણય પ્રક્રિયામાં બધાની ભાગીદારી હોવી જોઈએ એમ. હા, આદર્શ રીતે તો એમ જ હોવું જોઈએ, જેથી બધાને લાગે કે આ મારો પણ નિર્ણય છે. ચાલો હવે એક છેલ્લા અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર આવીએ. મને આ પસંદ નથી. રીતુ અને મીનાની વાત. હા, આ મુદ્દો ધ્યાનથી સમજવા જેવો છે. રીતુ છે ને એ એની બેનપણી મીનાના ઘરે જવા નથી માંગતી. કારણ કે મીનાના કાકા એને સ્પર્શ કરે ને એ રીતુને ગમતું નથી. ભલે મીના કહેતી હોય કે કાકા તો સારા છે. હા, મીના તો કહે છે કે કાકા તો તને પસંદ કરે છે, ચોકલેટ આપશે. પણ રીતુ ચોખ્ખી છે. એ કહે છે કે મીના મારો હાથ પકડે એ મને ગમે, પણ કાકા મને અડે એ મને નથી ગમતું. આ બહુ જ મહત્વની વાત છે. આ વ્યક્તિગત સીમાઓ એટલે કે પર્સનલ બાઉન્ડ્રીઝની વાત છે. આપણું શરીર, આપણી લાગણીઓ, એના પર આપણો અધિકાર. દરેક વ્યક્તિને અને ખાસ કરીને બાળકોને એ નક્કી કરવાનો પૂરો હક છે કે કોનો સ્પર્શ એમને સારો લાગે છે અને કોનો નહીં. કયો સ્પર્શ સારો સ્પર્શ છે અને કયો ખરાબ અથવા અણગમતો. બરાબર. રીતુ પોતાની લાગણી પર વિશ્વાસ કરે છે. એને જે નથી ગમતું એ કહી રહી છે, ભલે સામે ગમે તે લાલચ હોય. આ બહુ જ જરૂરી છે. બાળકોને ના કહેતા શીખવવું પડે, પોતાની સુરક્ષા માટે. ખરેખર આ સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શનો ભેદ સમજવો અને સમજાવવો ખૂબ જરૂરી છે. ચોક્કસ. અને એમાં શરમ સંકોચ રાખવાની જરૂર નથી. તો આપણે આ બધા ઉદાહરણો જોયા. મમતાના ઘરની ટીવીની ખેંચતાણથી લઈને રીતુના અણગમતા સ્પર્શ સુધી. હા, આ બધું બતાવે છે કે કુટુંબમાં, સમાજમાં આપણે રોજ કેટલા અલગ અલગ વિચારો, નિયમો, મૂંઝવણો, લાગણીઓનો સામનો કરીએ છીએ. બરાબર. અને આ બધા અનુભવો આપણને શીખવે છે. એ આપણને વિચારતા કરે છે. તો અંતમાં શું કહીશું? આ બધામાંથી શું શીખવા જેવું છે? મને લાગે છે કે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આપણી આસપાસના લોકોના વિચારો, એમના નિયમો, એમનું વર્તન આપણાથી અલગ હોય, હા, ત્યારે આપણે શું કરવું? આપણે આપણી સમજ, આપણા મૂલ્યો અને સૌથી અગત્યનું આપણી પોતાની સુરક્ષા અને આપણી જે સીમાઓ છે એને ધ્યાનમાં રાખીને યોગ્ય રસ્તો કેવી રીતે શોધવો? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, બીજાને સમજવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે, પણ એ કરતાં પોતાની લાગણીઓનું સન્માન કરવું, પોતાની નાને મહત્વ આપવું અને પોતાની હદ જાળવવી એ કદાચ આજના સમયમાં સૌથી જરૂરી કળા છે. ખૂબ સરસ વાત કહી. પોતાની જાતને સાંભળવી અને પોતાની સીમાઓનું રક્ષણ કરવું. બિલકુલ.